છે. કઈ વાનગી છે, નામ શું છે? નામ છે એનું કેનેલોની છે. એમાં સ્ટફ કરેલી છે ચીઝ ને ઉપર ચીઝ નાખેલી છે એટલે વધારે રીચ, એટલે ફૂલ ઓફ ચીઝ છે. અચ્છા, તો બીજા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ છીએ આપણે? એમાં રેડ સોસ બનાવવાનું અને વ્હાઈટ સોસ નું કોમ્બિનેશન છે અને સ્ટફિંગમાં આપણે રિકોટા ચીઝ વાપરવી પડે એટલે, અને વેજીટેબલ્સ જે મળે તે વાપરાય, ગાજર ને ગ્રીન પેપર્સ ને રેડ પેપર્સ, મેક ઇટ કલરફુલ. ઓકે, એટલે એ પ્રમાણેની વાનગી છે. ઓકે, રેડ સોસ અને વ્હાઈટ સોસ આ બંનેનો યુઝ થાય છે, તો કઈ રીતે પ્રિપેર કરીએ છીએ વ્હાઈટ સોસ ને અને રેડ સોસ ને? આપણે પહેલા રેડ સોસ થી ચાલુ કરશું. હવે રેડ સોસ માં ઓલિવ ઓઇલ માં બનાવેલો છે. અચ્છા, ડુંગળી ને થોડીક શેકવાની, ટામેટા નાખવાના, પ્યોરી નાખવાની 2 ચમચી, હર્બ્સ માં ઓરિગાનો અને બેઝિલ રાઈટ 1 ચમચી, રાઈટ, મીઠું ટુ ટેસ્ટ, અને એને ઓલિવ્સ ક્રશ કરીને નાખ્યા છે. અચ્છા, about 6 ઓલિવ્સ ને ક્રશ ગાર્લિક નાખવાનું ટુ ટેસ્ટ, અને પાણી બધું ભરી જવું જોઈએ સોસ બનાવતી વખતે. આની કન્સિસ્ટન્સી આવી થવી જોઈએ. ઓકે, ત્યાં સુધી એને કુક કરીએ છીએ, એકદમ આટલી સોલિડ કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી કુક કરવું પડે છે. ઓકે, તો એ રેડ સોસ ની વાત થઈ. હવે વ્હાઈટ સોસ કઈ રીતે પ્રિપેર કર્યો છે? વ્હાઈટ સોસમાં આપણે 1 ટેબલસ્પૂન ઓફ પ્લેન ફ્લાવર વાપરવાનું ઓલિવ ઓઇલમાં, અને about 2 કપ્સ ઓફ મિલ્ક વાપરવાનું. અને એને ધીમા મેંદો ને દૂધ ને ભેગું કરીને ધીમા તાપે એને ઉકળવા દેવાનું. રાઈટ, અને એના સ્પાઇસીસ છે ઓરિગાનો, બેઝિલ છે અને લસણ નાખવાનું. ઓકે, ઓકે, તો હવે મેઇન જે તમે સ્ટફ્ડ વેરાયટી કહી છે કેનેલોની પાસ્તા, એ તરફ આગળ વધીએ તો શીખવી દો. વાટકામાં મસ્કો લઈશું. યુઝ્યુઅલી રિકોટા ચીઝ વાપરે છે, પણ રિકોટા ચીઝ ના મળે તો આપણે દહીંનો મસ્કો બનાવીએ છીએ એ વાપરવાનો. ધેટ્સ અ વેરી ગુડ ઓપ્શન. દહીંનો મસ્કો યુઝ કરીને પણ એ જ ટેસ્ટ લાવી શકાય છે. હા, જરૂર. દહીંનો મસ્કો કેટલો લઈએ છીએ? 800 ગ્રામ દહીંનો મસ્કો લઈએ છીએ આપણે. ઓકે, એમાં આપણે નાખીશું 2 ટેબલસ્પૂન્સ ઓફ રેડ પેપર. ઓકે, એમાં 2 ટેબલસ્પૂન્સ યલો પેપર નાખ્યું છે. about 2 tablespoons of green pepper, 2 tablespoons of carrots નાખીશું. ગાજર કાચા જ લીધા છે કે બોઇલ કરીને? કાચા જ ગાજર. but 2 tablespoons of કોશો નાખીશું, ઝીણો કાપેલો. શું છે કોશો? ફણસી લઈએ છીએ. હા, એને ફણસી કહે છે. ચોપ્ડ પાલકની ભાજી છે 2 ચમચી એ નાખવાની. એને કોઈ પ્રોસેસ કરી છે કે કાચી જ લઈએ છીએ? બાફી નાખવાની, અને ઝીણી ઝીણી કાપીને બાફી નાખવાની, પછીથી 2 ચમચી એ નાખવાની, અને બધું હવે મિક્સ કરી દેવાનું. ઓકે, આપણે હવે હર્બ્સ નાખવાના છે અંદર. ઓરિગાનો છે 1 ચપટી, બેઝિલ છે 1 ચપટી, મીઠું છે 1 ચપટી, ઓકે, અને મરી 1 ચપટી, મરચું ટુ ટેસ્ટ આમાં નાખી 1 ચપટી, ઝીણું સમારેલું મરચું છે, અને લસણ છે 1 ચપટી. એટલા સ્પાઇસીસ નાખીને આપણે હલાઈને સાઈડમાં મૂકી દઈશું. હવે સ્ટફિંગ સાઈડમાં મૂકીને આપણે સોસ જે રેડ સોસ ને વ્હાઈટ સોસ બનાવ્યો તો એ ભેગા કરશું. જે પહેલા તમે મેથડ કહી એ પ્રમાણે બનાવેલા બંને સોસ મિક્સ કરીએ છીએ. હા, જરૂર. આ વ્હાઈટ સોસ છે, એની કન્સિસ્ટન્સી પોર થાય એટલી હોવી જોઈએ. બંને સોસનું આ મિશ્રણમાં પ્રમાણ કેટલું લઈએ છે? 500 ગ્રામ રેડ સોસ ને 500 ગ્રામ વ્હાઈટ સોસ. ઓકે, મિક્સચર છે. બે બરાબર હલાઈને. પાસ્તા ઘણી વખત રેડ સોસમાં પણ સેપરેટલી રેડ સોસમાં અને વ્હાઈટ સોસમાં કુક થતા જોયા છે. થોડું ડિફરન્ટ રીતે અહીંયા કરીએ છીએ. હા, બીકોઝ નોર્ધન ઇટલીનું છે ત્યાં વધારે રિચનેસ હોય છે, પેલું લાઇટ થઈ જાય છે, આના લીધે વેરી રિચ એનું પ્રેઝન્ટેશન હશે. જ્યારે કુક થશે ને ત્યારે એની ચીઝ મેલ્ટ થશે એટલે બધું જ ઇન્ગ્રેડિયન્ટ્સ ને બધું કમ્બાઈન ફાઇન રીતના થશે. રાઈટ. આગળ શું કરવાનું છે? ઓકે, આપણે કેનેલોનીને સ્ટફ કરવાની છે. બેસ્ટ તો હાથેથી જ ફાવશે. અચ્છા, હજી આપણે માવો બધો તૈયાર કર્યો એને આપણે
અંદર સ્ટફિંગ પણ ખાસું કલરફુલ તૈયાર થયું છે. ઇટલી કલરફુલ કન્ટ્રી છે, હમ. એટલે એ લોકોનો ખાસિયત તો આ જ છે કે ખાવાનું કલરફુલ હોય હમ, હમ. અને એમાં ફ્લેવર્સ એ બધી બેસિક જ છે, બહુ જ ઓછી આઇટમ્સ આમ કમ્પેરેટિવલી હોય, આપણા જેવા ગરમ મસાલા ને બધું ના હોય. આપણે કેનેલોની ભરીને અહીંયા ડીશમાં સર્વ કરીએ છીએ હમ. અને એમાં જ બેક કરવા મૂકવાની છે. ઓકે. જ્યારે કોઈ પણ સ્ટફ્ડ પાસ્તા બનતા હોય છે ત્યારે આ જ ટાઈપના કેનેલોની ટ્યુપિકલ જ યુઝ થતા હોય છે કે બીજા પણ શેપના યુઝ થાય છે? સ્ટફ પાસ્તામાં કેનેલોની જ હોય છે ઓકે. એટ ધ મોમેન્ટ. બીજા શેપ્સ નથી નીકળ્યા. અચ્છા. પણ તમે લઝાનિયા બનાવી શકો. હમ, હમ. એ શીટ પાસ્તા આવે છે, અચ્છા. એમાં લેયર્સમાં તમે આ જ મસાલો લેયર કરી શકો અને સોસ રેડી શકો ઉપર. અચ્છા, આ જ સ્ટફિંગનો આ યુઝ જ કરી શકાય. સ્ટફિંગનો યુઝ કરી શકાય. ઓકે. આ કેનેલોની આપણે સ્ટફ કરીને બેકિંગ ડીશમાં મૂકી છે. હવે એના પર આ સોસ રેડવાનો છે. અચ્છા. જે વ્હાઈટ સોસ અને રેડ સોસનું મિશ્રણ તૈયાર કર્યું છે. હા, એ આપણે ઉપર રેડી દેવાનું. આપણે એના પર ચીઝ નાખશું. મોઝરેલા ચીઝ છે, હમ, હમ. અબાઉટ 2 to 3 ટેબલસ્પૂન જેટલી મોઝરેલા ચીઝ સ્પ્રિંકલ કરવાની. ઓકે. અબાઉટ 2 to 3 ટેબલસ્પૂન ચેડર ચીઝ મિક્સ કરવાની. શ્રેડેડ ચીઝ છે. ચેડર ચીઝ. અને ગાર્નિશ માટે આપણે કલરફુલ અગેઇન ગ્રીન, રેડ એન્ડ યલો પેપર્સ સ્પ્રિંકલ કરવાના છે. અચ્છા. અગેન ઇટાલિયન કલર્સ વાપરે છે આપણે, રેડ, ગ્રીન એન્ડ Red. યલો. ચીઝનું પણ એક ખાસું વ્યવસ્થિત લેયર બનાવી દીધું છે. હા, આખું જ ઉપરથી ભરી દેવાનું, કારણ કે ચીઝ મેલ્ટ થશે ને એમાં પછી કલર્સ ઉપર દેખાશે. ઓકે. ઓકે, આ ડિશ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઓવનમાં મૂકી દઈશું. ઓકે. ઓકે, આપણે 25 મિનિટ્સ અંદર બેક થવા મૂકવાની છે, 180 ડિગ્રીઝ સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. અને ઓલ રાઉન્ડ ઓવન હોવું જોઈએ, નોટ જસ્ટ ટોપ. ઓકે. આખું બેકિંગ એની સાથે થઈ શકે. રાઈટ. હવે બેક થઈ ગયું છે, 25 મિનિટ થઈ. આપણે ચેક કરીએ અને ઓવનમાંથી કાઢીએ. ઉપર ચીઝ મેલ્ટ થઈ ગઈ છે, સરસ. હમ, હમ. સ્મેલ તો ફાઇન આવે છે. હા, લુક પણ એકદમ પરફેક્ટ આવી ગયો છે. ઓકે, હવે આપણે ચેક કરી જોઈએ બેક થઈ છે કે નહીં. અંદર ચમચી નાખીએ તો થ્રુ થવી જોઈએ, હમ, હમ. પાસ્તાની થ્રુ કટ. કેનેલોની પાસ્તા રેડી છે. હવે આપણે સેલેડ સાથે અને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરીએ.